નમસ્તે બાળમિત્રો, નમસ્તે ધારાબેન. નમસ્તે બાળમિત્રો, નમસ્તે જિજ્ઞાબેન. બાળમિત્રો, 23મી માર્ચ એટલે શહીદ દિવસ. અને એ શહીદ દિવસ તરીકે આપણે કેમ ઓળખીએ છીએ ધારાબેન, તમને ખબર છે? હા, અને આપણા બાળમિત્રોને પણ ખબર હશે, કારણ કે સમાજ વિદ્યાના અને સામાજિક વિજ્ઞાન જેવા વિષયમાં બાળમિત્રો એના વિશે અચૂક ભણ્યા હશે. આપણા દેશને સ્વતંત્ર બનાવવા માટે કેટલાય લોકોએ પોતાની જાન હથેળી પર રાખી અને મેદાને જંગમાં ઉતરી ગયા હતા. અંગ્રેજો સામે પોતાના કુટુંબ, પરિવાર એ સૌને તો મૂક્યા જ, પણ સાથે સાથે પોતાના જીવને પણ જોખમમાં મૂકી અત્યારે આપણે જે સ્વતંત્રતાથી રહીએ છીએ, જે અધિકારો અને હક ભોગવીએ છીએ, એ આપણને એક સોગાદ તરીકે આપી ગયા. અને આજના દિવસે 3 યુવાઓએ ફાંસીના માછડે ચડીને શહીદી વોરી લીધી. અને એ 3 યુવાઓ હતા શહીદ ભગતસિંહ, સુખદેવ થાપર અને રાજ્યગુરુ. અને એટલે જ બાળમિત્રો, કહેવાનું પણ મન થઈ જાય હો કે બિના ખડગ બિના ઢાલ મિલી નહીં હૈ આઝાદી. માને દે દિયા લાલ વતન કો, બહેનોને દે દી રાખી, દે વીર વધુને લાલી. ભગત સુખદેવ રાજગુરુ જૈસે माँ के कोटि संतानों ने चूमी, हंसते हंसते फांसी. तब मिली हमें ये आज़ादी, बिना खड़क बिना ढाल, मिली नहीं ये आज़ादी. બાળમિત્રો, ભારત તો વીરોની ભૂમિ કહેવાય છે, અને એમાં કેટલાય જવાનો શહીદ થયા છે. અને એમાંય વીર ભગતસિંહને કોણ ન ઓળખે? શહીદ ભગતસિંહે કહ્યું છે કે પિસ્તોલ, બોમ્બ, તલવારથી ક્રાંતિ નથી આવતી, પણ ક્રાંતિ વિચારોના અભિમાનમાંથી જન્મે છે. અને એવા જ આ શહીદ ભગતસિંહનો જન્મ તારીખ 28મી સપ્ટેમ્બર ઈસવીસન 1907ના બ્રિટિશ ભારતના પંજાબ પ્રાંતના જિલ્લા લયલપુરમાં બંગા નામના ગામમાં થયો હતો. અને ધંધાકીય ક્ષેત્રે બાળમિત્રો તેઓ જાટ ખેડૂત હતા. અને ભગતસિંહના પિતાનું નામ હતું કિશનસિંહ અને માતાનું નામ હતું વિદ્યાવતી. અને નાનપણથી જ છે ને ભગતસિંહ દેશભક્તિના વાતાવરણમાં જ જન્મ્યા. હવે એનું પ્રાથમિક શિક્ષણ બંગામાં જ થયું, પણ ત્યારબાદ તેઓ લાહોરની ડીએવી હાઈસ્કૂલમાં ભણ્યા. અને તેમના જીવન પર એમના ભાઈ પરમાનંદ અને જયચંદ વિદ્યાલંકર નામના રાષ્ટ્રવાદી શિક્ષકનો પ્રભાવ પડ્યો હતો. અને બાળમિત્રો, જે ત્રિપુટીને ફાંસીના માચડે 23 માર્ચના રોજ ચડાવી દેવામાં આવી, એ ત્રિપુટીમાંના બીજા વ્યક્તિ સુખદેવ થાપર. એમની વાત જો હું તમને કરું ને બાળમિત્રો, તો આ સુખદેવ થાપરનો જન્મ છે ને 15મી મે 1907ના રોજ બ્રિટિશ ભારતના પંજાબના લુધિયાણામાં ખત્રી પરિવારમાં થયો હતો. અને એમના પિતાનું નામ હતું રામલાલ થાપર અને માતાનું નામ હતું રલીદેવી. અને બાળમિત્રો, એ જ્યારે નાના હતા ને ત્યારે જ એના પિતા રામલાલ થાપરનું અવસાન થયું હતું. અને એમનો ઉછેર એમના કાકા લાલા અચિંતરામે કર્યો હતો. અને બાળમિત્રો, એમના અભ્યાસની વાત કરીએ ને તો સુખદેવ થાપર લાહોરની રાષ્ટ્રીય કોલેજમાં વિદ્યાર્થી તરીકે ભણ્યા. બાળમિત્રો, દેશને આઝાદી અપાવવા માટે 23 વર્ષની ભર યુવાનીમાં ફાંસીના દોરડા પર લટકી જનાર 3 નવજવાન પૈકીના એક હતા રાજગુરુ. એમનો જન્મ પુણે નજીક ભીમા નદીના કિનારે આવેલ ખેડ ગામ, અને તે ગામની અંદર એક દેશસ્ય બ્રાહ્મણ પરિવારમાં 24 ઓગસ્ટ 1908ના રોજ થયો હતો. એમના પિતાશ્રીનું નામ હતું હરિનારાયણ અને માતાનું નામ હતું પાર્વતી દેવી. તેમનું પૂરું નામ એ હતું શિવરામ હરિનારાયણ રાજ્યગુરુ. અને બાળમિત્રો, એટલે જ આપણા શહીદોને ઓળખવા માટે, શહીદોને યાદ કરવા માટે એવી જ વધુ જાણકારી આપશે ખુશ્બુ સરવૈયા. યાદ કરીએ શહીદોના બલિદાનને. નમસ્તે બાલ દોસ્તો, કેમ છો બધા? મજામાં ને? તમે સૌ મજામાં હશો. બાલ દોસ્તો, આજે તમારી સાથે એક મહત્વપૂર્ણ દિવસ અંગેની વાત કરવી છે. 23મી માર્ચ એટલે કે શહીદ દિન. આ દિવસ આપણા રાષ્ટ્રના એ અમર વીરોને સમર્પિત છે કે જેમણે દેશની સ્વતંત્રતા અને રક્ષા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું. આપણે એમના બલિદાનને યાદ કરીએ છીએ અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અને તેમના જીવનમાંથી પ્રેરણા પણ મેળવીએ છીએ. ભારતની આઝાદીની લડાઈ એક લાંબી અને લોહિયાળ લડાઈ હતી. અસંખ્ય વીર સપૂતોએ આ લડાઈમાં પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું. ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ જેવા ક્રાંતિકારીઓથી લઈને રાણી લક્ષ્મીબાઈ, સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધી જેવા મહાન નેતાઓ સુધી
દરેક વ્યક્તિએ દેશની આઝાદી માટે પોતાનું યોગદાન આપ્યું હતું. આપણે એ ભૂલવું ન જોઈએ કે આઝાદી સરળતાથી મળી નથી. તેના માટે તો અનેક લોકોએ પોતાના લોહીનું બલિદાન આપ્યું છે. અનેક પરિવારોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. બાલદોસ્તો, જ્યારે અંગ્રેજોના અત્યાચારોથી ત્રસ્ત આપણા દેશમાં ચારે બાજુ હાહાકાર મચી ગયો હતો, તેવા સમયે આ વીરભૂમિએ અનેક એવા વીર સપૂતને પેદા કર્યા, જેમણે અંગ્રેજોના અત્યાચારોથી મુક્તિ અપાવવા માટે સંઘર્ષપૂર્ણ પ્રયત્નો કર્યા અને હસતા હસતા દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા. તેમાંથી જ 3 પાક્કા ક્રાંતિકારી મિત્ર હતા: શહીદે આઝમ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ. આ ત્રણેય પોતાના પ્રગતિશીલ અને ક્રાંતિકારી વિચારોથી ભારતના નવજવાનોમાં સ્વતંત્રતા પ્રત્યેની એવી તો દીવાનગી જન્માવી કે અંગ્રેજ સરકારને પણ ભય લાગવા માંડ્યો કે ક્યાંક તેમને દેશ છોડીને ભાગી ન જવું પડે. જ્યાં એક બાજુ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ કોલેજના સ્ટુડન્ટ્સના રૂપમાં ભારતને આઝાદ કરવાનું સપનું સેવી રહ્યા હતા, તો રાજગુરુ અભ્યાસની સાથે કસરતના પણ ખૂબ જ શોખીન હતા અને તેમનું નિશાન પણ ખૂબ જ તેજ હતું. એ બધા ચંદ્રશેખર આઝાદના વિચારોથી એટલા પ્રભાવિત હતા કે તેમને ક્રાંતિકારી દળમાં સામેલ થઈને પોતાનું વિશેષ સ્થાન બનાવી લીધું હતું. આ ક્રાંતિકારી દળનો એક જ ઉદ્દેશ્ય હતો કે સેવા અને ત્યાગની ભાવના મનમાં લઈને દેશ ઉપર પ્રાણ ન્યોછાવર કરી શકે એવા નવજવાનો તૈયાર કરવા. લાલા લજપતરાયના મોતનો બદલો લેવા માટે 17મી ડિસેમ્બર 1928ના રોજ ભગતસિંહ અને રાજગુરુએ અંગ્રેજી ઓફિસર સાન્ડર્સ પર ગોળીઓ વરસાવી અને પછી તેઓ ત્યાંથી ભાગી નીકળ્યા. આમ તો તેઓ રક્તપાતના પક્ષમાં નહોતા, પરંતુ અંગ્રેજોના અત્યાચારો અને મજૂર વિરોધી નીતિઓના કારણે તેમની અંદર આક્રોશ ભડકી ઉઠ્યો હતો. અંગ્રેજોને એ બતાવવા માટે કે હવે તેમના અત્યાચારોથી કંટાળીને આખું હિન્દુસ્તાન જાગી ઉઠ્યું છે, ભગતસિંહે કેન્દ્રીય એસેમ્બલીમાં બોમ્બ ફેંકવાની યોજના બનાવી. તેઓ એ પણ ઈચ્છતા હતા કે કોઈ પણ રીતે વધારે હિંસા થાય નહીં. આ કામ માટે તેમના દળની સર્વસંમતિથી ભગતસિંહ અને બટુકેશ્વર દત્તને આ કામ માટે પસંદ કરવામાં આવ્યા. કાર્યક્રમ મુજબ 8મી એપ્રિલ 1929ના રોજ એસેમ્બલીમાં એવા સ્થાન પર બોમ્બ ફેંકવામાં આવ્યો જ્યાં કોઈ હાજર ન હોય. ભગતસિંહ ઈચ્છે તો તેઓ ત્યાંથી ભાગી શકત, પરંતુ તેમણે સામેથી જ પોતાની ધરપકડ સ્વીકારી. ઇન્કલાબ જિંદાબાદના નારા લગાવતા તેમણે અનેક પરબીડિયા હવામાં ઉછાળ્યા, જેથી લોકો સુધી તેમનો સંદેશ પહોંચી શકે. આ ત્રણેય બ્રિટિશ સરકારની નાકમાં એટલો દમ કરી નાખ્યો હતો ને કે જેના પરિણામ સ્વરૂપ તેમની ધરપકડ કરવામાં આવી અને 24મી માર્ચ 1931ના રોજ આ ત્રણેયને એક સાથે ફાંસી આપવાની સજા સંભળાવવામાં આવી. તેમની ફાંસીની વાત સાંભળીને લોકો એટલા તો ભડકી ચૂક્યા હતા કે તેમણે મોટી ભીડ એકત્રિત કરી અને જેલને ઘેરી લીધી હતી. પરંતુ અંગ્રેજો પણ ખૂબ જ ભયભીત હતા કે ક્યાંક વિદ્રોહ ન થઈ જાય, અને એ વાતને ધ્યાનમાં રાખીને એમણે એક દિવસ પહેલાં એટલે કે 23મી માર્ચના રોજ રાત્રે જ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસીની સજા આપી દીધી. જ્યારે લોકોને એ વાતની જાણ થઈ તો તેઓ ગુસ્સામાં એ તરફ ભાગી આવ્યા. નાની વયમાં જ આઝાદીના દીવાના એ ત્રણેય યુવાનો પોતાના દેશ માટે કુરબાન થઈ ગયા. આજે પણ એ ત્રણેય આ યુવા પેઢીના આદર્શ છે. શહીદે આઝમ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ આ ત્રણેયની શહાદતને સમગ્ર સંસાર સન્માનની નજરથી જુએ છે. ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને આજે આઝાદીના જોશીલા દીવાનાઓના રૂપમાં ઓળખવામાં આવે છે, પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે જેલમાં લાંબા સમય સુધી રહેતા તેમણે અનેક વિષયો પર અભ્યાસ કર્યો અને અનેક લેખો લખ્યા. તેમના મૃત્યુ પછી તેમના અનેક લેખો પ્રકાશિત પણ કરવામાં આવ્યા, જેના દ્વારા તેઓ સમાજમાં ક્રાંતિ લાવવા માંગતા હતા. તેઓ એક એવી વ્યવસ્થાનું નિર્માણ કરવા માંગતા હતા કે જ્યાં સંબંધ બધા સમાનતા પર આધારિત હોય અને દરેકને
તેમની મહેનતનો પૂર્ણ હક મળે. ઓક્ટોબર 1929ના રોજ ભગતસિંહે જેલમાંથી એક પત્ર હિન્દુસ્તાનના યુવાઓને સંબોધીને લખ્યું, જેમાં સંદેશ આપવામાં આવ્યો હતો કે સ્વતંત્રતા દરેક મનુષ્યનો અધિકાર છે. જેલમાં આ ત્રણેય ઉપર અત્યાચાર કરવામાં આવ્યો. લાંબી ચાલેલી તેમની ભૂખ હડતાલને તોડવા માટે અંગ્રેજોએ તેમને અમાનવીય યાતનાઓ આપી, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા. નાનકડી વયમાં જ દેશ ઉપર જીવન કુરબાન કરનાર આ શહીદ ક્રાંતિકારીઓને શત શત નમન. બાલ દોસ્તો, શહીદોનું બલિદાન અમૂલ્ય છે. તેમણે દેશ માટે જે કર્યું છે ને, તેનું મૂલ્ય તો કોઈ પણ ચીજથી ચૂકવી શકાય તેમ નથી. તેમણે આપણા માટે આઝાદી લાવી, જેથી આપણે એક સ્વતંત્ર રાષ્ટ્રમાં શ્વાસ લઈ શકીએ. તેમણે આપણા માટે એક ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કર્યું, જેથી આપણે ગર્વથી જીવી શકીએ. તેમણે પોતાના જીવનનું બલિદાન આપીને આપણને સૌને એક સંદેશ આપ્યો છે કે દેશ સૌથી પહેલાં. આજે આપણે જ્યારે શહીદ દિનની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે આપણે એ વિચારવું રહ્યું કે શહીદોના બલિદાનનો અર્થ શું છે? શું આપણે તેમની આઝાદીની કિંમત સમજીએ છીએ? શું આપણે તેમના સપનાનું ભારત બનાવવામાં મદદ કરી રહ્યા છીએ? આજે આપણા દેશને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગરીબી, અજ્ઞાનતા, ભ્રષ્ટાચાર અને આતંકવાદ જેવી સમસ્યાઓ આપણા દેશને નુકસાન પહોંચાડી રહી છે. ત્યારે આપણે સૌએ સાથે મળીને આ સમસ્યાઓની સામે લડવું પડશે. તમે કહેશો કે અમે તો બાળકો છીએ. તો બાલ દોસ્તો, તમે સૌ આપણા દેશનું ભવિષ્ય છો. આપણા દેશનું ભવિષ્ય આપના હાથમાં છે. ત્યારે આપણે શહીદોના જીવનમાંથી પ્રેરણા લઈને દેશ અને સમાજ માટે કંઈક સારું કરી શકીએ તેવી પ્રતિજ્ઞા લેવી જોઈએ. આપણે શિક્ષણ મેળવવું જોઈએ, જેથી આપણે જ્ઞાનવાન બની શકીએ અને દેશના વિકાસમાં યોગદાન આપી શકીએ. આપણે મહેનત કરવી જોઈએ, જેથી આપણા લક્ષ્યોને પ્રાપ્ત કરી શકીએ અને આપણા દેશ ભારતને સમૃદ્ધ બનાવી શકીએ. આપણે એક જવાબદાર નાગરિક બનવું જોઈએ, જેથી દેશને સુરક્ષિત રાખી શકીએ અને તેને વધુને વધુ સારો બનાવી શકીએ. શહીદોને સાચી શ્રદ્ધાંજલિ એ જ હશે જ્યારે આપણે તેમના વિચારોને આપણા જીવનમાં અમલમાં મૂકીએ. આપણે આપણા દેશને સ્વચ્છ રાખવો જોઈએ, પર્યાવરણનું રક્ષણ કરવું જોઈએ, ગરીબોની મદદ કરવી જોઈએ અને જરૂરિયાતમંદોને સહાય કરવી જોઈએ. આપણે આપણા દેશના નિયમોનું પાલન કરવું જોઈએ અને એક સારા નાગરિક તરીકેનું ઉદાહરણ રજૂ કરવું જોઈએ. શહીદ દિન આપણા દેશના એ વીર સપૂતોને યાદ કરવાનો દિવસ છે, જેમણે પોતાના દેશની આઝાદી માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું હતું. ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ જેવા અનેક ક્રાંતિકારીઓએ દેશ માટે હસતા મોઢે ફાંસીના ફંદાને ચૂમ્યા હતા. ત્યારે એમના બલિદાનને આપણે ક્યારેય ભૂલી શકીશું નહીં. શહીદ દિન એ માત્ર શોકનો દિવસ નથી. આ દિવસે આપણે શહીદોના જીવનમાંથી પ્રેરણા લઈને દેશ અને સમાજ માટે કંઈક સારું કરવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ. આપણે તેમના બલિદાનને વ્યર્થ જવા દઈશું નહીં, એવો સંકલ્પ કરવો જોઈએ. બાલ દોસ્તો, શહીદોને સાચી શ્રદ્ધાંજલિ એ જ હશે કે આપણે તેમના વિચારોને અપનાવીએ, આપના જીવનમાં અમલમાં મૂકીએ અને દેશને પ્રગતિના પંથે લઈ જઈએ. બોલો જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય. જય હિન્દ. યાદ કરીએ શહીદોના બલિદાનને. આ શીર્ષક હેઠળ ખૂબ સરસ મજાની માહિતી ખુશ્બુ સરવૈયા પાસેથી આપણે સૌએ મેળવી અને આપણા દેશની આઝાદીમાં જેમણે બલિદાન આપ્યું છે એમને આજે આપણે યાદ કરીએ, એમના આદર્શોને અપનાવીએ અને એ જે સ્વતંત્ર ભારતની ધરોહર આપણને સોંપી ગયા છે ને, એને આપણે વધુ ઉજાગર કરવાની છે અને આપણા દેશ સામે લાલ આંખ કરનાર હવેથી કોઈ પણ પ્રજાને, કોઈ પણ વ્યક્તિને આપણે આપણા દેશ તરફ આગળ વધવા નથી દેવાની.
અને બાળમિત્રો, આપણે શહીદ દિવસના દિવસે જ આપણે સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરીએ એવું નહીં. આપણે હર ક્ષણ આપણે જેમણે સ્વતંત્રતા અપાવી છે ને એવા સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરવા જ જોઈએ. અને એવું જ એક વધારે ગીત સાંભળીએ અને એમને અંજલિ આપીએ, દેશ ભાવનાને ઉજાગર કરીએ. તો ધારાબેન, આ ગીત સાંભળીને આપણે આપણામાં દેશ ભાવના, દેશદાઝ કેળવવી જ જોઈએ અને આપણામાં ખૂટથી ભરેલી દેશભક્તિ હોવી જ જોઈએ. અને આ દેશભક્તિને લઈને જ આપણા બાળમિત્રોએ ગાઈ ઉઠશે હો કે હમ બચ્ચે હસતે ગાતે હમ આગે બઢતે જાતે, પથ પર बिखरे कंकड़ काटे हम चुन चुन दूर हटाते, आए कितनी भी बाधाएं हम कभी नहीं घबराते, धन दौलत से ऊपर उठकर सपनों के महल बनाते, हम खुशी बांटते दुनिया को हम हंसते और हंसाते, सारे जग में सबसे अच्छे हम भारतीय कहलाते. તો આ ભાવનાને હંમેશા ઉજાગર રાખવાની છે. આપણે સૌ ભારતીય છીએ એવી ભાવના સાથે આપણો દેશ વિવિધતામાં એકતા હંમેશા રાખે છે અને પ્રદર્શિત કરે છે. બાળમિત્રો, આપણે ભલે વિવિધ જાતિ, વિવિધ પંથ અને વિવિધ સંપ્રદાયમાંથી આવતા હોઈએ, પણ આપણી દેશદાઝ, દેશ ભાવના અને દેશભક્તિ તો એક જ હોવી જોઈએ. અને આપણો ઇતિહાસ એ માટેનો સાક્ષી છે કે જ્યારે આપણે આપણું ઐક્ય ખોયું ને ત્યારે જ કોઈ અન્ય પ્રજા આપણા પર શાસન કરી ગઈ. એટલે હવે આ સબકને આપણે કદી નથી ભૂલવાનું. આપણા ઇતિહાસમાં થયેલી ભૂલોને આપણે ક્યારેય નથી દોહરાવવાની. તો આવી આ દેશ ભાવનાને ઉજાગર કરતા કરતા આજનો કાર્યક્રમ અહીં જ સંપન્ન કરીએ. ફરી મળીશું આવતા રવિવારે આપના માનીતા કાર્યક્રમ કિલ્લોલમાં, બરાબર સાંજે 6:30 વાગ્યે, આકાશવાણીના ભુજ કેન્દ્ર પર. તો ત્યાં સુધી આવજો બાળમિત્રો, આવજો ધારાબેન, આવજો બાળમિત્રો, આવજો જિજ્ઞાબેન.